સુરતના ઉધના પાંડેસરામાં શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં ડંકો વગાડ્યો છે। સુરતના પાંડેસરામાં લૂમ્સ ખાતાનામાં કામ કરતા મજૂરની દીકરીએ ધોરણ 10માં 98.20 PR પ્રાપ્ત કર્યા છે। પાંડેસરા અભિભાર્વ સોસાયટીમાં રહેતા નેહા આહિરે પણ ધોરણ 10માં 98.20 PR પ્રાપ્ત કર્યા છે। નેહાના પિતા આંબાભાઈ લૂમ્સના ખાતામાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। દીકરીએ ધોરણ 10માં 98.20 PR પ્રાપ્ત કરી પરિવારનું નામ રોશન કર્યું હતું। સુરતના પાંડેસરામાં લૂમ્સ ખાતામાં કામ કરતા એક પરિવારની દીકરીએ ધોરણ 10માં 98.20 PR પ્રાપ્ત કર્યા છે। પાંડેસરાના આવિર્ભાવ સોસાયટીમાં રહેતા નેહા આહિરે ધોરણ 10માં આ રેન્ક પ્રાપ્ત કર્યો છે। નેહાના પિતા આબાભાઈ લૂમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। દીકરીએ ધોરણ 10માં 98.20 PR પ્રાપ્ત કરી પરિવારનું નામ રોશન કર્યું છે। નેહા આગળ IIT ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે। મોટા ભાગના તમામ વિદ્યાર્થીઓ શ્રમિક પરિવારમાંથી આવે છે। વિદ્યાર્થીઓએ રાત દિવસ મહેનત કરી A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરી પરિવારની સાથે સમાજનું નામ પણ રોશન કર્યું છે। મારું નામ વિશ્વનાથ જગતાપ સર છે। હાલ જે ધોરણ 10 નું પરિણામ આવ્યું છે તેમાં અમારા શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ સંચાલિત મહાત્મા ગાંધી વિદ્યા સંકુલ મરાઠી માધ્યમનું રિઝલ્ટ 95% છે। એમાં અમારા 2 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે, 10 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં તેમજ 30 વિદ્યાર્થીઓ અમારા B1 ગ્રેડમાં છે। જેમાં A1 ગ્રેડમાં નેહા આહિરે જેને 93.74% છે અને બીજા નંબર પર છે સિદ્ધિ ઉપરવટ જેને 91.74% છે। મોટાભાગના શ્રમિક પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ છે, કઈ રીતના મહેનત હોય છે, પરિવારનો બી કેટલા સેલિબ્રેશન છે? આ વિદ્યાર્થીઓ એવા હતા કે જેમના માતા પિતા બંને જોબ પર જતા હતા અને એટલું મહેનત કરીને એ લોકો આ સિદ્ધિ મેળવી છે, એટલે શાળા પરિવાર એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। મારું નામ નેહા આબા આહિરે, અત્યારે જ ધોરણ 10 ની એક્ઝામ દીધી હતી અને અત્યારે ધોરણ 10 નું પરિણામ આવ્યું છે, જેમાં હું 93 માર્ક્સથી ઉત્તીર્ણ થયું છું અને A1 ગ્રેડમાં આવ્યું છું। એટલે મારી સ્કૂલ અને મારા પરિવારને હું આભારી છું। મારા પપ્પા લૂમ્સમાં કામ કરે છે, મારી મમ્મી હાઉસવાઈફ છે અને અમે લોકો 3 ભાઈ બહેન છીએ। તો મારા પપ્પા લૂમ્સમાં કામ કરે, એટલી બધી મહેનત કરીને મને ભણાવ્યું અને આજે હું 93% પાસ થઈ, એટલે મને બહુ ખુશી થઈ રહી છે અને આજે મારા વજહથી મારા મમ્મી પપ્પાનું નામ મોટું થયું છે। એ લોકો પ્રાઉડ ફીલ કરે છે અને મારી સ્કૂલ પણ પ્રાઉડ ફીલ કરે છે, એટલે હું આજ બહુ ખુશ છું અને ગોડને થેન્ક યુ કહું છું। કેટલા કલાકની મહેનત કરતા હતા? હું રાત્રે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને સવારે હું સ્કૂલ અને ક્લાસમાં મારું ટાઈમ જતું હતું, તો પછી મને ભણવા નથી મળતું, તો રાત્રે હું 9 થી 12 ભણતી હતી અને પછી 12 થી 1 રિવિઝન કરતી હતી, જે આખું દિનભરમાં જેટલું ભણ્યું હતું ને એનું। બ્યુરો રિપોર્ટ જનાદેશ। આજ રોજ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર થતા રાધનપુર તાલુકાની નવનિર્માણ શાળાના વિદ્યાર્થીઓ અવ્વલ નંબર આવતા વિદ્યાર્થીઓના શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ધોરણ 10 ગુજરાત રાજ્ય બોર્ડનું રિઝલ્ટ આવેલ છે, જે અંતર્ગત રાધનપુર તાલુકાની નવનિર્માણ વિદ્યા મંદિર શાળા પાટણ જિલ્લા તેમજ રાધનપુર તાલુકામાં શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે। A1 ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓના સ્થાન મેળવેલા છે, મહેતા તિથિ હિતેન્દ્ર કુમાર તેમજ દરજી શિખાત રોહિત કુમાર 95.83% સાથે અને 99.60 PR સાથે સંયુક્ત પ્રથમ સ્થાને છે। A2 પ્રજાપતિ ખુશી ચંદ્રાણીયા હિમાંશી પ્રજાપતિ આર્યન પટેલ દક્ષ જાદવ નિશાંત તેમજ B1 મેળવનાર 8 વિદ્યાર્થી તેમજ B2 મેળવનાર 13 વિદ્યાર્થીઓ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી છે। દરેક વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી માં સરસ્વતીને પ્રાર્થના તેમજ આજ રોજ પરિણામ સાથે જ વિદ્યાર્થીઓને વાલીઓમાં ખૂબ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે અને વિદ્યાર્થીઓ દ્વારા શાળાના સમગ્ર સ્ટાફ તેમજ સંચાલન મંડળની ખૂબ પ્રશંસા કરેલી અને તેમનો પણ આભાર વ્યક્ત કરેલો દેખાયો છે। આજના ધોરણ 10 ના પરિણામ વિશે આપ શ્રી આચાર્ય શ્રી શું કહેવા માંગો છો? આજનું આ પરિણામ જોઈ અને ખૂબ જ ખુશી અનુભવું છું। સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન જે પણ આ વિદ્યાર્થીઓ પરિણામ લાયા છે અને એમની મહેનતનો હું સાક્ષી રહ્યો છું, કારણ કે ક્યારેય પણ એ વિદ્યાર્થી વર્ગમાં નાનામાં નાનો પણ પ્રશ્ન હોય તો શિક્ષકને પૂછતા અને જ્યાં સુધી એમની શંકાનું સમાધાન ના થાય ત્યાં સુધી બેસવાની એમની તૈયારી હતી। એટલે જે પણ વિદ્યાર્થીઓ પરિણામ મેળવ્યું છે, શાળાના પ્રિન્સિપાલ તરીકે
એ દરેકને આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એ આગળ પણ આવીને આવી મહેનત કરતા રહે એવી પ્રાર્થના. એની અંદર રાજ્યનું પરિણામ 83.8 છે, જ્યારે જિલ્લાનું પરિણામ 80.12 છે. અમારી શાળાએ 95% પરિણામ મેળવેલ છે. 95% અમારું રિઝલ્ટ છે, જે બદલ A1 ગ્રેડ, A2 ગ્રેડ તેમજ B1 અને B2 ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. તેમજ મારી દીકરી શિખા નવનિર્માણ સ્કૂલ રાધનપુરની અંદર અભ્યાસ કરતી હતી. એમાં સારામાં સારા પ્રયત્નો અને શાળાના શિક્ષકો અને પરિવાર વતી જે સતત માર્ગદર્શન અને સતત અભ્યાસ કરાવતા મારી દીકરીએ જે પરિણામ મેળવ્યું છે અને રાધનપુર અને શાળા અને સમાજ અને મારા કુટુંબનું નામ રોશન કર્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ. રાજ્યમાં ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. જિલ્લાનું પરિણામ 85.63% આવ્યું હતું. જિલ્લામાંથી ધોરણ 10 ના વિદ્યાર્થીઓની સંખ્યા 16,441 હતી અને ધ્રાંગધ્રા આદર્શ નિવાસી શાળાનું ધોરણ 10 નું પરિણામ 100% આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી ધોરણ 10માં નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા 16,441 હતી, જેમાં 16,128 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જેમાંથી 13,810 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. ધ્રાંગધ્રા આદર્શ નિવાસી શાળાનું ધોરણ 10નું પરિણામ 100% આવ્યું છે. છેલ્લા 15 વર્ષથી આ શાળાનું પરિણામ આવે છે વ્યવસ્થિત રીતે. જિલ્લામાં ધોરણ 10માં પાસ થનાર વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ખુશ જોવા મળ્યા હતા. આજે વિદ્યાર્થીઓના ધોરણ 10માં પાસ થયા બાદ સ્કૂલની અંદર શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને વાલી દ્વારા પાસ થનાર વિદ્યાર્થીઓનું મીઠું મોઢું કરવામાં આવ્યું હતું. સાથે પાસ થનાર વિદ્યાર્થીઓને આગામી કઈ શિક્ષણ લાઈન લેવી તે વિશે પોતાના પ્રતિભાવો આપ્યા હતા. મારું નામ અજાણી સુમિત જયંતિભાઈ છે, ગામ અંજાર. હું આદર્શ નિવાસી શાળા ધ્રાંગધ્રામાં અભ્યાસ કરું છું. હું અહીં 2 વર્ષથી ભણું છું. આજરોજ મારું SSCનું પરિણામ આવ્યું છે, જેમાં મારે 91.100% આવ્યા છે અને આ શાળામાં મારો પહેલો નંબર આવ્યો છે અને આગળ હું સાયન્સ લઈને ડૉક્ટર બનવા માગું છું. મારું નામ લાલજીભાઈ નાનુભાઈ કરોત્રા, ગામ સુખપર. મારો છોકરો અહીંયા આદર્શ નિવાસ શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. ગામડાના વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલમાં સારું શિક્ષણ મળે છે એ પાકું છે. અત્રેની આદર્શ નિવાસી શાળા નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સુરેન્દ્રનગર હસ્તકની આ શાળાનું આજે બોર્ડનું પરિણામ 100% આવેલ છે. અત્રેની આદર્શ નિવાસી શાળા ધ્રાંગધ્રાનું છેલ્લા 15 વર્ષથી આ શાળાનું રિઝલ્ટ 100% આવે છે. બ્યુરો રિપોર્ટ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વર્ષ 2025ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ વર્ષે રાજ્યભરનું કુલ પરિણામ 83.8% રહ્યું છે. ત્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરત જિલ્લાએ પોતાની સફળતાની પરંપરા જાળવી રાખી છે અને 86.20% પરિણામ સાથે ટોચના સ્થળે પોતાનું સ્થાન સુદૃઢ કર્યું છે. સુરતના સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. ત્યારે સાથે આગામી સમયમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર, એન્જિનિયરિંગથી લઈને દેશ માટે ISC, IPS ઓફિસર અને બિઝનેસમેન બનવાની ઈચ્છા વ્યક્ત કરી. મોટા વરાછાના આબ્રામા ખાતે આવેલી સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં કુલ 61 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો, જ્યારે 77 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો. શાળાનું પરિણામ 99.20% આવ્યું છે, જેમાંથી ગજેરા રુદ્રએ 98.70% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે શિક્ષક ગિરીશભાઈના દીકરા ખોયાની પ્રેષિતે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. પ્રેષિતે કહ્યું કે મારે રોજની 5 કલાક તૈયારીનું આ પરિણામ છે. શાળામાં અદ્યતન ટેકનોલોજી સાથે અભ્યાસ કરાવવામાં આવતું હતું, જેથી એકવારમાં જ સમજાઈ જતું હતું. ત્યારે હવે આગામી સમયમાં CS કરવું હોય તો એ ગ્રુપ સાથે સાયન્સમાં આગળનો અભ્યાસ કરાવે છે. શિક્ષકો આપ્યા કે બાપ જેવો છાંયો છે અને જો ખરેખર મહેનત કરી હોય તો સંસ્કારથી જ્ઞાનપીઠમાં આવવું. કારણ કે નબળા વિદ્યાર્થીઓને પણ અહીંયા એવું જ ધ્યાન આપવામાં આવે છે જેવું કે હોશિયાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અહીંયા નબળા વિદ્યાર્થીઓ પર ખાસ મહેનત કરવામાં આવે છે. અહીંયા વીકલી પરીક્ષા, મંથલી પરીક્ષા તેમજ વિવિધ પરીક્ષાઓ દ્વારા
વિદ્યાર્થીઓનું મંથન કરવામાં આવે છે, જેથી તેઓ તેની કારકિર્દીમાં આગળ વધે તેવા સતત પ્રયત્નો શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. મારો પરિણામનો ફળો આ શિક્ષકોને જ જાય છે કે જેમણે મારા ઉપર સતત મહેનત કરી, મારા ઉપર હંમેશા દેખરેખ રાખી અને મને આ પરિણામ લાવવા હંમેશ સંતૃપ્ત કર્યું. મારું નામ દીપકભાઈ ભડિયાદરા, સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં CEO તરીકેની ભૂમિકા ભજવું છું. આજે ધોરણ 10નું રિઝલ્ટ ડિક્લેર થયું અને ખરેખર જાણીને એટલો બધો આનંદ થયો કે સવારથી એટલી બધી ખુશી હતી. આખા સુરતની અંદર જોઈએ તો મોટા વરાછામાં અમારી સ્કૂલ 61A1 સાથે લગભગ ટોપ પર રહી છે. દર વર્ષે છેલ્લા 5 વર્ષથી અમારું રિઝલ્ટ જોઈએ તો ઉત્તરોત્તર અમે જ અમારા રેકોર્ડ એ બ્રેક કર્યા છે. ઘણી બધી નામાંકિત શાળાઓ કરતાં પણ ઊંચું રિઝલ્ટ આપવાનો મને ગર્વ છે. આજે જોઈએ તો અમારો રુદ્ર એ 98.16% સાથે ગુજરાતમાં ટોપ લેવલ પ્રાપ્ત કર્યું છે. એ બદલ ખરેખર ખૂબ હર્ષની લાગણી અનુભવે છે. અને 61A1 અને 77A2 ખાસ મારે વાત કરવી છે તો મારી સ્કૂલની અંદર 214 વિદ્યાર્થીઓ હતા. એમાંથી 138 વિદ્યાર્થી A1 અને A2 એટલે 70 થી 80% બાળકો A1 અને A2માં છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ. સુરતની નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ 10ના બોર્ડ પરિણામમાં ઝળહળતા હાંસિલ કરી છે. ઇન્ટરનેશનલ સ્કૂલના 24 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. ધોરણ 10નું બોર્ડ પરીક્ષા માર્ચ 2025નું રિઝલ્ટ જાહેર થયું છે. ત્યારે સુરતમાં A1 વિદ્યાર્થીઓની સંખ્યા આખા ગુજરાતમાં વધારે છે. ત્યારે સુરતની નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10ના બોર્ડ પરિણામમાં ઝળહળતા હાંસલ કરી છે. ઇન્ટરનેશનલ સ્કૂલના 24 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 31 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. ખોલવડ વિસ્તારમાં આવેલ નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના પરિણામ સારા આવતા શાળા સંચાલકો અને વાલી અને વિદ્યાર્થીઓના સેલિબ્રેશન દ્વારા તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જી, તારું નામ? લખાણી તીર્થા. કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલ. PR 96.76 છે અને પર્સન્ટેજ 91 છે. કઈ પ્રકારની મહેનત કરી હતી? શિક્ષકોનો કેટલો સપોર્ટ થયો? શિક્ષકોનો તો સપોર્ટ વધારે જ હતો. એના સપોર્ટથી જ હું અહીંયા છું. અને દરરોજનું દરરોજ વાંચવાનું, રાઉન્ડ ટેસ્ટ હોય ત્યારે વાંચી લેવાનું. 7 થી 2નો ટાઈમ હતો સ્કૂલનો. પછી ઘરે જઈને 2:30 વાગે ઘરે પહોંચું. ઘરે જઈને પછી જે હોમવર્ક હોય એ હોમવર્ક કરવાનું. અને પછી 5 થી 7 ટ્યુશનનો ટાઈમ હતો. ત્યાંથી આવું એટલે પછી જમીન પાછું વાંચવા બી જાઉં. તારું નામ? મારું નામ કથિરિયા ભારવી છે. હું નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલથી છું. મારા PR છે 95 અને મારું પર્સન્ટેજ છે 89. કઈ પ્રકારની મહેનત કરી હતી અને કોને શ્રેય આપવા માંગો? અને હું પહેલાં શ્રેય મારા શિક્ષકોને આપવા માગું છું. અને એના કારણે મને જરા પણ પ્રોબ્લેમ નથી આવી. અને પછી મારા પેરેન્ટ્સ એને પણ બહુ સપોર્ટ કર્યો છે. અને અમારા અહીંયા સ્કૂલમાં રેપિડ રિવિઝનના લીધે અમારે બહુ સારું રહ્યું છે. અને અમને બહુ સારું ફ્રેન્ડલી બધું નેચર હતું અહીંયા. જી સર, આપનું નામ? દર્શન કુમાર ઠાકર, આચાર્ય નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલ. આજે અમારા બાળકો અને શાળા પરિવારમાં ખૂબ ઉત્સાહ છે, કારણ કે આજે ખૂબ સુંદર પરિણામ શાળાનું આવ્યું છે. આજે મારી શાળામાં 24 બાળકો A1 પ્રાપ્ત કરે છે અને 31 બાળકોએ A2 પ્રાપ્ત કર્યા છે. આ બધા જ બાળકો ખૂબ મહેનત કરી છે. શાળા મેનેજમેન્ટ પણ એમના માટે ખૂબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે અને બાળકોને વિશેષ રીતે ઉજાગરા ન કરવા પડે અને સ્માર્ટ વર્ક કરી અને બાળકો ખૂબ સુંદર પરિણામ કેમ લાવી શકે એનું સતત મોટિવેશન મેનેજમેન્ટ તરફથી પણ પ્રાપ્ત થતું રહેલું છે. શિક્ષકોએ પણ ખૂબ સારી મહેનત કરી છે અને વિદ્યાર્થી અને ખાસ કરીને એમના માતા પિતા ખૂબ સપોર્ટિવ રહ્યા છે, ત્યારે આ મુકામે પહોંચી શક્યા છે. હું આજે બધા જ વિદ્યાર્થીઓને અને એમના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમને ભવિષ્યની શુભકામનાઓ આપું છું અને ઉત્તરોત્તર એમના જીવનમાં પ્રગતિ થાય તેવા શાળા પરિવાર તરફથી એમને આશીર્વાદ પણ પાઠવીએ છીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત. કૌશલ વિદ્યા ભવનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. 1-2 કરતા શાળાએ A1 ગ્રેડ વિદ્યાર્થીઓને વધુ આવ્યા છે અને શાળામાંથી 120 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે, જ્યારે 78 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. કૌશલ વિદ્યા ભવનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. A2 કરતા A1ના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. શાળામાંથી 120 વિદ્યાર્થીઓને A1 મળ્યો છે, જ્યારે 78
વિદ્યાર્થીઓને A2 પ્રાપ્ત થયો છે. શાળાની વિદ્યાર્થીની શેલડિયા નિયતિના પપ્પા રત્ન કલાકાર છે. હીરામાં મંદી હોવા છતાં આકરી મહેનત કરીને 99.93 PR અને 97.50% સાથે અવ્વલ રહી છે. તેણીને આગામી સમયમાં એક ગ્રુપ સાથે અભ્યાસ કરીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે. શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગસિયાએ કહ્યું કે દર વર્ષ કરતાં આ વર્ષે ઊંચું પરિણામ આવ્યું છે. તેનું મુખ્ય કારણ વિશ્વાસ છે. ધગસ અને મહેનતના કારણે આ પરિણામ કોરોના પછીના વર્ષ કરતાં પણ સારું આવ્યું છે. રજનીભાઈ છે, મેં કૌશલ વિદ્યાભવનમાંથી 10th પાસ કરેલું છે અને મારે પર્સન્ટાઇલ જે છે તે 99.93 આવેલા છે અને પર્સન્ટેજ જે છે તે 97.50 આવેલા છે. મારે જે મારા મહેનતનો જે શ્રેય જે જાય છે મારા મમ્મી પપ્પા અને મારા ટીચર છે ને કે જેણે મને ખૂબ જ સપોર્ટ કરેલો છે અને એના માટે પણ મેં ખૂબ મહેનત કરી છે અને એ લોકોએ પણ ખૂબ જ મહેનત કરેલી છે. નમસ્કાર, હું પરબતભાઈ ડાંગસિયા, કૌશલ વિદ્યાભવનના ટ્રસ્ટી. આ વર્ષે ધોરણ 10નું SSC બોર્ડનું રિઝલ્ટ આજે બહાર પડ્યું. 989 કેન્દ્રો ઉપરથી આ પરીક્ષા લેવાઈ હતી. કુલ પરિણામ આખા રાજ્યનું 83.08% છે. ગત વર્ષે 82.56% હતું. લગભગ 0.52% જેટલું પરિણામ આ વખતે વધારે છે. આ વર્ષે A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 28,055 છે. A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 78,893 છે. સૌથી વધુ પરિણામ દીવ કેન્દ્રનું 99.63 અને સૌથી ઓછું પરિણામ નેશ ખેડા જિલ્લાનું 31.65% છે. છેલ્લા 10 વર્ષના પરિણામોમાં સૌથી વધુ પરિણામ 2024માં 82.56% હતું. કોરોનાના વર્ષમાં 100% હતું, પણ ત્યારે પરીક્ષા લેવાઈ નહોતી. ધોરણ 10ના વર્ષના પરિણામોમાં સૌથી ઓછું છેલ્લા 10 વર્ષમાં 54.72% 2015ની સાલમાં હતું. હા, સુરત જિલ્લાની માહિતી લઈએ તો સુરત જિલ્લાનું પરિણામ 86.20% છે. એમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 5,393 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર 13,289 છે. કૌશલ વિદ્યાભવન અમારી શાળાની વાત કરું તો ધોરણ 10માં 251 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમાં ગુજરાતી માધ્યમમાં 197 અને ઇંગ્લિશ માધ્યમમાં 54 વિદ્યાર્થીઓ હતા. એક વિદ્યાર્થી નાપાસ થતાં શાળાનું પરિણામ 99.60% છે. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 251માંથી 120 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 251માંથી A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 78 છે. શાળામાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ નંબરે પાનસેરિયા કેલ્વી હિતેશભાઈ 97.67% ગુણ સાથે પ્રથમ સ્થાને છે. ઇંગ્લિશ મીડિયમમાં ખૂંટ હિમાદ્રી 97.50% ગુણ સાથે શાળામાં ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 10નું ગુરુવારે પરિણામ આવ્યું હતું. આ વર્ષે બોર્ડનું પરિણામ રેકોર્ડ બ્રેક આવ્યું છે. સુરત શહેરનું 86.20% પરિણામ આવ્યું છે. ત્યારે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ લોકમાન્ય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. સમગ્ર ગુજરાત જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 10નું ગુરુવારે પરિણામ આપ્યું હતું. આ વર્ષે બોર્ડનું પરિણામ રેકોર્ડ બ્રેક આવ્યું છે. સુરત શહેરનું 86.20% પરિણામ આવ્યું છે. ત્યારે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ લોકમાન્ય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. શાળાનું પરિણામ 98.45 આવ્યું છે. 8 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ એક વિષયમાં 100 ગુણ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જ્યારે એકંદરે કુલ 21 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું તેનું શ્રેય શાળાના શિક્ષકો, મેનેજમેન્ટ અને તેના વાલીઓને આપ્યો હતો. શાળાના મેનેજમેન્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું ઢોલ નગારાના તાલે ફૂલહાર પહેરાવી ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. મારું નામ પટેલ દ્રષ્ટિ ચેતનભાઈ છે. હું નગોઈથી આવું છું. જે બસમાં આવું એટલે 2 કલાકનો રસ્તો છે, જે અહીંયાથી 25 કિલોમીટર દૂર છે. આજે મારા SSC બોર્ડમાં 92.66% આવ્યો છે અને પર્સન્ટાઇલ 97 છે. તેના માટે હું મારા પેરેન્ટ્સ અને સારા પરિવારને આભાર પાઠવું છું. એમના કારણે જ મારા આટલા ટકા આવ્યા છે. મને પાછું બહુ જ ખુશી છે કે મારા સર લોકો માટે મેં, મારા પપ્પા માટે, મારી મમ્મી માટે મેં આટલા ટકા લાવી છું. આજે ગુજરાત બોર્ડ દ્વારા
ધોરણ 10 એસએસસીનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું, જેમાં બોર્ડનું રિઝલ્ટ 86.08%, સુરત જિલ્લાનું રિઝલ્ટ હતું. બોર્ડનું રિઝલ્ટ 83% હતું, જેમાં રાંડે રોડ પર સૌથી શ્રેષ્ઠ પરિણામ અમારી લોકમાન્ય વિદ્યાલય નોન ગ્રાન્ટેડ વિભાગમાં પ્રાપ્ત કર્યું છે 98.45% સાથે. બીજું કે અમારી સ્કૂલમાં 8 બાળકોએ 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. એ અમારી ટીમની સાબિતી છે કે અમે મહેનત કરાવીએ છીએ. જ્યારે ધોરણ 10ની એસએસસીનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું ત્યારે અમારી શાળામાં A1 ગ્રેડની અંદર 21 બાળકો પ્રાપ્ત થયા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. સુરત સરદાર પટેલ વિદ્યાભવનના 82 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. ત્યારે આ તમામ વિદ્યાર્થીઓમાંથી રુદ્ર મનોજભાઈ પોરિયાને 97.67% પ્રાપ્ત થયા છે. તેઓના પિતા એન્જિનિયર હોવા છતાં દીકરાને ડોક્ટર બનાવવાની ઈચ્છા છે. ધોરણ 10નું ગુરુવારે પરિણામ આવ્યું હતું. નાના વરાછા ખાતે આવેલ સરદાર પટેલ વિદ્યાભવનના 82 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તમામ વિદ્યાર્થીઓમાંથી રુદ્ર મનોજભાઈ પોરિયાને 97.67% પ્રાપ્ત થયા છે. પિતા એન્જિનિયર હોવા છતાં દીકરાને ડોક્ટર બનાવવાની ઈચ્છા છે. ત્યારે બાળકના પિતાએ કહ્યું કે અમે છૂટ આપી છે. શાળાના ટ્રસ્ટીએ કહ્યું કે બાળકોને તેમની રુચિ અને રસ પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી તેઓ પોતાની રીતે ખીલી શકે છે. મારું નામ ચોથાણી સાર્થક જયેશભાઈ છે. હું અત્યારે આ જ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો અને આજે બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મારે 96 જેવા પર્સન્ટેજ છે અને 99.64 જેવા પર્સન્ટાઇલ આવેલા છે. આ બધું ત્યારે જ શક્ય બની રહ્યું છે જ્યારે મારી મહેનત, મારા મમ્મી પપ્પાની મહેનત અને શિક્ષકોની મહેનત ભેગી થઈ. તેથી આ મારા પરિણામનો શ્રેય હું મારા માતા પિતા અને શિક્ષકોને દેવા માગું છું. મારું નામ ડાયાણી વ્રજ મહેશભાઈ છે. હું ધોરણ 10માં અત્યારે આજ ધોરણ 10નું પરિણામ આવેલું છે, તેમાં મારે સારા એવા ટકા પ્રાપ્ત થયેલા છે. 97.50 મારે પર્સન્ટેજ આવેલા છે અને 99.93 પર્સન્ટાઇલ આવેલા છે. આ માટે હું ખુશ છું અને મારા માતા પિતા અને મેં પણ એટલી મહેનત કરેલી હતી, તેથી આ જળહળતું પરિણામ મને મળેલું છે. માતા પિતા બિઝનેસમેન છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. ધોરણ 10નું ગુરુવારે પરિણામ આવ્યું હતું. ત્યારે અડાજણ જહાંગીરાબાદ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 100% પરિણામ સાથે સફળતાનો ડંકો ગુંજવી દીધો છે, જેમાં છેલ્લા 7 વર્ષની જેમ આ વર્ષે પણ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે અડાજણ અને રાંદેર ઝોનમાં સૌથી વધુ A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરી છે. આ રેકોર્ડ બ્રેક ઉચ્ચતમ પરિણામમાં શાળાના 75%થી વધુ વિદ્યાર્થીઓ 80%થી વધુ માર્ક્સ અને 85થી વધુ PR મેળવ્યા હતા. સાથે સાથે વિવિધ વિષયોમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા હોય તેવા કુલ 12 વિદ્યાર્થીઓને શાળા પરિવાર, તમામ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો તેમજ શિક્ષક મિત્રોએ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. શાળામાં હંમેશા દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે માર્કશીટના નહીં પણ સફળતાના સરતાજ બનો, અને એ જ બાબતને ધ્યાને રાખીને શાળાના 219 વિદ્યાર્થીએ બોર્ડ પરિણામમાં અદ્ભુત સફળતા મેળવી છે. ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે આ શાળાએ રમતગમતની સ્પર્ધાઓમાં રાજ્ય કક્ષા તથા નેશનલ કક્ષાએ શ્રેષ્ઠ પુરસ્કારો મેળવેલ છે. તેની સાથે સાથે શાળાના બોર્ડ પરિણામમાં પણ હાર માને તેમ નથી. આ જ્વલંત સફળતા બદલ શાળાના A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને 100% સુધીની આશીર્વાદ સ્કોલરશીપ યોજનાનો લાભ શાળાના ફાઉન્ડર શ્રી રામજીભાઈ માંગોકિયા દ્વારા કરવામાં આવ્યો હતો, જેથી અભ્યાસ અંગે ઉચ્ચ પરિણામમાં રુચિ જળવાઈ રહે. મારું નામ કળથિયા માહી શૈલેષભાઈ છે. હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મેં 10મામાં 98% પ્રાપ્ત કર્યા છે. આનો શ્રેય મારા સ્કૂલ મેમ્બર અને સ્ટાફ મેમ્બરને જાય છે, અને માતા પિતાને શ્રેય જાય છે, જેમણે મારી પાછળ ખૂબ જ મહેનત કરી અને શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી, જેથી હું આ પરિણામ મારું ધાર્યું પ્રાપ્ત કરી શકી છું. મારું નામ કાયસ્થ પ્રિન્સી નીરજભાઈ છે. હું ધી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારા 10th SSC બોર્ડમાં 99.87 પર્સન્ટાઇલ અને 97% આવ્યા છે. કઈ રીતની તૈયારી કરતા હતા? સ્કૂલ તરફથી કેવી તૈયારી કરાવતા હતા એની વાત?
સ્કૂલ તરફથી અમને ખૂબ જ સારી તૈયારી કરાવવામાં આવતી હતી. અમને સ્ટાર્ટિંગથી જ બોર્ડમાં કેવી રીતે ક્વેશ્ચન કેવું શું પૂછાય છે એ બધાની માહિતી આપવામાં આવી હતી. અમારી શાળાએ લક્ષ્ય અર્જુન એક્ઝામની પણ યોજના કરી હતી, જેનાથી અમને બોર્ડ વિશે માહિતી મળી શકે. કઈ રીતની એ લોકો એક્ઝામ લેતા હતા એની વાત કરીએ. એમાં બોર્ડ જેવી એક્ઝામ હતી કે સામાન્ય એક્ઝામ? રાઉન્ડ ને એવું બધું શાળા તરફથી લેવામાં આવતું હતું. એમાં બોર્ડ જેવી જ એક્ઝામ લેવામાં આવતી હતી, જેથી અમને બાળકોને સારી રીતે સમજ પડી શકે કે કેવી રીતે બોર્ડમાં એક્ઝામ આવતી. નમસ્કાર સુરતવાસીઓ. આજે જ્યારે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, ત્યારે અડાજણ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખૂબ ડંકાની ચોટ પર રિઝલ્ટ લાવ્યું છે, સફળતાના શિખરો સર કર્યું છે. મિત્રો, તમને જાણીને નવાઈ થશે કે આપણી પાસે 51 જેટલા વિદ્યાર્થીઓ A1માં આવ્યા છે અને 70થી પણ વધારે વિદ્યાર્થીઓ A2માં આવ્યા છે. આ A1માં આવનાર વિદ્યાર્થીઓ એમની સખત મહેનત, સખત પરિશ્રમ છે. એની સાથે સાથે જો ગૌરવ અને અભિમાનની વાત કરું તો મિત્રો 13થી વધારે વિદ્યાર્થીઓ 100માંથી 100 ગુણ વિવિધ વિષયમાં મેળવ્યા છે. આ વિદ્યાર્થીઓ પરિણામ મેળવવા માટે જ્યારે અમારી શાળા પર આવ્યા ત્યારે અમને સૌથી વધારે ખુશી એના માટે થઈ કે છેલ્લા દિવસ સુધીના વિદ્યાર્થીઓ પોતાની મહેનત કરી હતી અને સારા માર્ક મેળવ્યા છે. તો આ દરેક વાલીગણને, દરેક વિદ્યાર્થીગણને ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર અભિમાનથી આવકારે છે, સ્વીકારે છે. આ વાત એટલા માટે કહી રહ્યા છે કે ધોરણ 12નું જ્યારે પરિણામ આવ્યું હતું ત્યારે પણ અમે A1ની અંદર અવ્વલ નંબરે રહ્યા હતા અને સૌથી મોટી ટકાવારી કહું તો કુલ અમારા 213 વિદ્યાર્થીમાંથી 112 વિદ્યાર્થીઓ એટલે લગભગ 55%થી પણ વધારે વિદ્યાર્થીઓ A1 અને A2 ગ્રેડમાં છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. સુરતના નાના વરાછા ખાતે આવેલ તપોવન વિદ્યાલયનું પરિણામ ઝળહળતું આવ્યું છે. તપોવનના 79 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે રાયઝન સ્કૂલમાં અભ્યાસ કરતી લાખાણી વૃંદા કેતનભાઈએ 98.83% સાથે 99.99% પ્રાપ્ત કર્યા. નાના વરાછા ખાતે આવેલ તપોવન વિદ્યાલયનું પરિણામ ઝળહળતું આવ્યું. તપોવનના 79 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ત્યારે રાયઝન સ્કૂલમાં અભ્યાસ કરતી લાખાણી વૃંદા કેતનભાઈને 98.83% સાથે 99.99% પ્રાપ્ત થયા છે. ત્યારે શાળાના આચાર્ય ભાવેશભાઈએ કહ્યું કે વૃંદા સંભવિત રાજ્યમાં ટોપર છે. જ્યારે મનસુખભાઈ ગોટીએ કહ્યું કે આ વિદ્યાર્થીઓ શિક્ષકોની પરિવારની મહેનતનું પરિણામ છે, જેથી આ સફળતા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ છે. વૃંદાએ કહ્યું કે રોજની મહેનતને કારણે આ સફળતા મળી છે. ત્યારે આગામી સમયમાં એ ગ્રુપ સાથે એન્જિનિયર બનવાની ઈચ્છા છે. આ વખતનું પરિણામ આવ્યું, કઈ રીતનું આખું તારું પરિણામ? 99% છે અને 98.82%. કઈ રીતે વર્ષ દરમિયાન આખી મહેનત કરી હતી કે આ સફળતા મળી? શરૂઆતથી જ તે મહેનત આપણે લગાતાર ચાલુ રહી હતી. શિક્ષકોનું પણ માર્ગદર્શન મળી રહેતું અને પહેલેથી જ તે વારે ઘડી આપણે અઠવાડિયે શિક્ષકો અમારી મુલાકાત લેતા, આચાર્યશ્રી મુલાકાત લેતા. દર વખતે પરીક્ષાનું આયોજન કરવામાં આવતું, તેમાં પણ વધારેમાં વધારે માર્ક્સ આવે તેની મહેનત કરતા અને ત્યાં પરિણામ મળ્યું છે. ઘરમાં ફેમિલી કોણ કરે છે? ફેમિલી મમ્મી પપ્પા શું કરે છે? મમ્મી હાઉસવાઈફ છે અને મારા પપ્પા ડાયમંડ રિલેટેડ વ્યવસાય કરે છે. આગળ શું હવે ભવિષ્યમાં પ્લાન છે? આગળ એન્જિનિયરિંગ લાઈન પસંદ કરી છે અને તેમાં જ આગળ વધવા માંગુ છું. આપનો પરિચય સાહેબ? જી, મારું નામ ભાવેશ ગેલાણી છે, પ્રિન્સિપલ રાયઝન મોડલ સ્કૂલ તપોવન ગ્રુપ. આજના આ ધોરણ 10ના ઉત્કૃષ્ટ પરિણામમાં ગુજરાતમાં સૌથી વધારે 32 વર્ષમાં જે પરિણામ આવ્યું છે એ ઉત્કૃષ્ટ હાંસલ સિદ્ધિ આપણે ગુજરાતે કર્યું છે. ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપીએ છીએ. અમારી શાળાની અંદર 79 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 138 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર સુરત શહેરમાં ખૂબ જ સુંદર પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત હર્ષ અને ગૌરવની લાગણી થાય એવું પરિણામ અમારી આ દીકરી લાખાણી વૃંદાએ પ્રાપ્ત કરી અને અમને આનંદિત કર્યા છે. ખાસ કરીને 98.83% લાવવા એ ગુજરાત માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય. સમગ્ર સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં 99.99 PR સાથે આ કેતનભાઈની દીકરી લાખાણી વૃંદાએ ખૂબ જોરદાર સુંદર પરફોર્મન્સ આપ્યું છે. વૃંદાને શાળા પરિવાર ખૂબ અભિનંદન પાઠવે છે. ખૂબ હર્ષ અને ગૌરવની લાગણીસભર એમના માતાને પણ અભિનંદન અમે આપીએ છીએ. આગળ એવું શું કરાવીએ છીએ કે આટલું સારું પરિણામ આવે? શાળામાં વિશેષ શું કરાવવામાં આવે છે? શાળાના ટ્રસ્ટીઓ જ અમારે ત્યાં ખૂબ સારી રીતે મહેનત કરાવે છે. એના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો અને અમારી રૂબરૂ વિદ્યાર્થીની મુલાકાત, એક બાબતોની જાણકારી, નાની બાબતોનું પ્રોબ્લેમ સોલ્યુશન અને વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં ન જાય
એવી રીતે આનંદિત કરી અને ખૂબ સારું પરિણામ આવ્યું માટે મેં સખત મહેનત કરી અને આ પરિણામ હાંસલ કર્યું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. એસએસસીના બોર્ડનું પરિણામ જાહેર થયું છે, જેમાં સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલ અડાજણ સુરતમાં પ્રથમ ક્રમાંક મોદી ચેતવી તેજસ, દ્વિતીય ક્રમાંક નાથી પ્રાથવી દિલીપ કુમાર તથા તૃતીય ક્રમાંક વસાણી ટ્વિંકલ મિત્તલે પર્સન્ટાઇલ રેન્ક મેળવીને શાળાનું નામ ગૌરવાન્વિત કર્યું છે, જેમાં પ્રથમ ક્રમાંક મેળવનાર મોદી ચેતવીએ વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. તેમજ શાળાનું પરિણામ 91 પોઈન્ટ આવ્યું છે. આ શાળાના A1 ગ્રેડના 9 અને A2 ગ્રેડના 43 વિદ્યાર્થીઓ તેમજ સંસ્કૃત વિષયનું 100% પરિણામ પ્રાપ્ત થયેલ છે. આ તમામ વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા મેળવી છે તે બદલ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓનો કઠિન પરિશ્રમ, અનુભવી શિક્ષકોએ આપેલ માર્ગદર્શન અને વાલી મિત્રોના સહકારથી વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે જો આપણે સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છીએ તો સૌથી પહેલા બહાના કરવાનું છોડી દેવું જોઈએ. શાળાના ટ્રસ્ટી શ્રી BVS રાવ સર, સુશીલા મેડમ, પ્રિન્સિપાલ ધન્યા મેડમ, એડમિનિસ્ટ્રેટર શ્રી ડેવિડ સર તથા શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી. આ વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે જો તમે સંઘર્ષને પોતાની આદત બનાવી લેશો તો સફળતા તમારી તકદીર બની જશે. A1 ગ્રેડ અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ તેમના વાલીશ્રીએ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. I am BVS Rao, trustee and founder of St. Mark's Higher Secondary School, Adajan, Surat. Today 10th results declared. In that our students got in A1 8 and A2 32 and other so many other ranks they got. सर ये रिजल्ट है वो कैसे आप बच्चों को पढ़ाते हो, क्या प्रक्रिया रहती है पूरे साल? We from the beginning we give them the guidance and study material and systematic coaching we will give, and all our experienced and trained teachers they guide them with along with the parents help. तो सेंट मार्क स्कूल के बारे में बताइए. स्कूल कितने बच्चे यहाँ पढ़ते हैं और ये कहाँ पे आई है और क्या एजुकेशन देती है? It started in 1996. It's only English medium school, and we are having 2,300 children in our school studying. In 10th we have 200 students. We got to 100% result. जी आपका नाम? Good morning. I am Nai Prathvi Dilip and I have studied in St. Mark's Higher Secondary School, and today our SSC results were declared and I have secured 94.16% and I have secured 98.90 percentile, and I am here because of my teachers and my parents. They have supported me a lot, and without their support I would not have been here. आपका जो रिजल्ट आया है वो आपका श्रेय किसको देना चाहते हैं? मैं पूरा श्रेय मेरे टीचर्स और मेरे पेरेंट्स को देना चाहती हूँ. उन्होंने मुझे जो सपोर्ट किया है उसी वजह से मैं आज यहाँ पे हूँ, एंड उन लोगों ने जो मुझे सपोर्ट किया है मुझे नहीं लगता उनके सपोर्ट के बिना मैं यहाँ पे हो पाती. एंड मेरे पेरेंट्स हैं, उन लोगों ने भी मुझे बहुत मोटिवेट किया. इवन मेरे टीचर्स, उन सब ने मोटिवेट किया. बीच बीच में ऐसा भी होता था कि हो पाएगा, ये नहीं हो पाएगा, लेकिन उन्होंने जो सपोर्ट किया है, जो मोटिवेट किया है, उसी वजह से मैं कंसिस्टेंट रह पाई एंड उसी वजह से मतलब मैं स्टडी अच्छे से कर पाई. I am Shefali Dave from St. Mark's Higher Secondary School. Since 1996 we are in Adajan area and serving to society. Today SSC result is out and we are proud of the students who secured A1 grade. 9 students secured A1 grade. A2 grade 43 students secured and school result is 91%. So congratulations to all. मैडम आप कैसे पढ़ाती है बच्चों को, इसके बारे में पूरे साल कैसे प्रैक्टिस करवाती है उसके बारे में? Throughout the year, right from the June month, we are telling them to study properly, go through the timetable and make writing practice and reading practice. Practical knowledge in science is very much important. और जो बच्चे हैं उनको कुछ एग्ज़ाम वगैरह लेते हैं पूरे साल, कैसे उनकी तैयारी करवाते हैं? Written test we are taking monthly, so every month they are giving the test, and those who are getting less marks we tell them to study more.
Topper students also we pay attention that study nicely, we motivate them, we take parents meeting so that they can do good in their result, and today I seen that they have done good. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. સુરતમાં ધોરણ 10 નું પરિણામ જાહેર થતા જ કતારગામમાં આવેલ પોઝિટિવ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્તમ પરિણામ મેળવ્યું છે. પોઝિટિવ ક્લાસીસના પરિણામ જાણીને સમગ્ર પરિવાર, શિક્ષકો અને મિત્રો ખૂબ જ ખુશ થયા હતા. ખાસ કરીને તેમના પ્રયાસો, મહેનત અને લગનીને કારણે તેણે તમામ વિષયોમાં પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરી છે. ક્લાસીસના સંચાલક ભાવેશ વસોયાએ કહ્યું કે આ વિદ્યાર્થી સદાય શાંત અને મહેનતો રહ્યો છે. પરિણામે જ તે ક્લાસીસનું ગૌરવ બની ગયો છે. મિત્રો અને પરિવારજનોએ પણ તેને શુભેચ્છા આપી હતી. અટલ મહેનત અને આત્મવિશ્વાસ દ્વારા તે વધુ સફળતાઓની દિશામાં આગળ વધી રહ્યો છે. આવો તેના ઉત્તમ પરિણામ માટે તેને હાર્દિક અભિનંદન આપ્યા અને તેની આગલી સફળ યાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી. સેલડિયા દક્ષેશ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. મારે 99.42 PR આવેલા છે અને મારા ટકા 95.33 છે. અને આખા વર્ષ દરમિયાન અમારે શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી હતી ને લાસ્ટ ટાઈમમાં અમને A1 અને A2 બેચવાળાને ખૂબ જ મહેનત કરાવી હતી. તમામ શિક્ષકોએ અમને ખૂબ જ સપોર્ટ કર્યો હતો અને મારા ફેમિલીએ મને ખૂબ જ સપોર્ટ કર્યો અને તેનો તમામનું ધન્યવાદ માનીશ. પોઝિટિવ ક્લાસીસમાં કઈ રીતનું વર્ષ દરમિયાન તૈયારી કરાવતા હતા? આખું વર્ષ LT, પછી દર રવિવારે પરીક્ષા લે 30 માર્ક્સની, પછી થોડાક ટાઈમમાં 50 માર્ક્સની પરીક્ષા લે, પછી દર 2-3 મહિને 80 માર્ક્સની પરીક્ષા લેતા. એના કારણે આટલું સારું પરિણામ. હું કાનાણી નીતિનભાઈ પોઝિટિવ ક્લાસીસમાં ધોરણ 10 પાસ કરેલું છે. મારે ગુજરાત બોર્ડમાં PR 99.35 અને ટકા 95.16 પ્રાપ્ત કરેલા છે, જેનું આજે હું તે ટકા માટે પોઝિટિવ ક્લાસીસનો ખૂબ જ ધન્યવાદ માગું છું. જેમાં તેમના સંચાલક શ્રી ભાવેશભાઈ વસોયા અને ધર્મેશભાઈ વસોયાએ ખૂબ જ મહેનત કરી છે અને ધોરણ 10ની આખી ટીમે અમારી પાછળ ખૂબ જ મહેનત કરીને રાત દિવસ એક કરીને અમને મહેનત કરાવી, જેના કારણે અમે આ પોઝિશન સુધી પહોંચી શક્યા છીએ. અને આજે હું આના જ કારણે સમગ્ર પોઝિટિવ ક્લાસીસના ટીમ મારા સંચાલકનો ધન્યવાદ કરું છું કે અમને આટલી મહેનત કરાવીને આ સુધી પહોંચાડ્યા. પરિણામ જોઈને શું લાગે છે? કેવી રીતનું ગૌરવ થાય છે? ફેમિલીમાં કેટલી ખુશી? પરિણામ જોઈને મેં ધાર્યું નહોતું એનાથી વધારે ટકા લાવ્યા છે અને ફેમિલીમાં તો બધા મારાથી ખુશ છે. અને હું ભાવેશ વસોયા, પોઝિટિવ ક્લાસીસ વતી સંચાલક શ્રી. આજે ધોરણ 10નું જે પરિણામ જાહેર થયું છે એમાં પોઝિટિવ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ પરિણામ પ્રાપ્ત કર્યું છે. જેની વાત કરીએ તો A1 સાથે 14 વિદ્યાર્થીઓ અને A2 સાથે 31 વિદ્યાર્થીઓએ સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે, જેનો શ્રેય દરેક વાલીશ્રીઓને, અમારા શિક્ષક ટીમોને અને આસિસ્ટન્ટોને જે સખત પરિશ્રમ અને મહેનત કરી છે એનો ફાળો આજે ધોરણ 10ની રિઝલ્ટ આપણને સાબિત કરી આપે છે. અને સાથે સાથે અમારું એક સ્લોગન છે, પોઝિટિવનો સંગ, સફળતાનો રંગ, જેને આજે દરેક વિદ્યાર્થીઓએ સાર્થક કરીને સાબિત કરી આપ્યું છે કે નહીં, ખરેખર પોઝિટિવ ક્લાસીસ એ અથાગ પ્રયત્નો કરીને સારું એવું રિઝલ્ટ વિદ્યાર્થીઓને અપાવે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. સુરતના કતારગામમાં આવેલ LPS ગ્રુપ ઓફ એજ્યુકેશન શાળાનું માર્ચ 2025માં લેવાયેલ ધોરણ 10નું ઝળહળતું પરિણામ 93.41% અને ધોરણ 12નું 98.3% પ્રાપ્ત કર્યું છે. આ સફળતા પ્રાપ્ત કરવા બદલ ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો તેમજ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી A1 ગ્રેડમાં કુલ 36 વિદ્યાર્થીઓ તેમજ A2 ગ્રેડમાં 82 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે. ત્યારે આ ખૂબ જ ઉચ્ચ પરિણામ અને ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણી સાહેબે તેમજ ટ્રસ્ટી શ્રી શ્રેયાબેન સવાણી તેમજ શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી રસિકભાઈ ઝાંઝમેરા તેમજ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી દિનેશભાઈ લિંબાચિયા તેમજ સુપરવાઇઝર શ્રી અશ્વિનભાઈ પટેલ અને ગિરીશભાઈ વ્યાસે તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને ખૂબ અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ દર વર્ષે ખૂબ જ પરિશ્રમ કરી શાળાનું ઉચ્ચ પરિણામ મેળવવા બદલ શાળાના તમામ કર્મચારીશ્રીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. જી સર, આપનું નામ અને આપની શાળાનું શું પરિણામ આવ્યું છે એની વાત કરો. મારું નામ રસિકભાઈ ઝાંઝમેરા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હું આચાર્ય તરીકે સેવા બજાવું છું. વર્ષ 2025ની અંદર
લેવાયેલ ધોરણ 10 અને 12ની અંદર અમારી સંસ્થા LPS ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત PM ભગત માધ્યમિક શાળાની અંદર ધોરણ 10 અને 12ની અંદર અમારા શાળાના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ સવાણી તેમજ શ્રેયાબેન સવાણીના માર્ગદર્શન હેઠળ ખૂબ સારું ઝળહળતું પરિણામ અમે મેળવી શક્યા છીએ. ખૂબ આનંદ સાથે અને ગર્વ સાથે હું કહી શકું છું કે અમારી શાળાની અંદર ધોરણ 10ની અંદર 425 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. એમાં વર્ષની અંદર જે બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર થયું છે એ સમગ્ર ગુજરાતમાં બોર્ડનું પરિણામ 83.8% છે, ત્યારે અમારી શાળાનું કુલ પરિણામ ધોરણ 10નું 93.41% અમે પ્રાપ્ત કર્યું છે. અને ગર્વ સાથે એ પણ હું કહી શકીશ કે અમારા શાળાની અંદર કુલ A1 વિદ્યાર્થીઓ છે, એમની સંખ્યા કુલ 28 વિદ્યાર્થીઓએ A1 પ્રાપ્ત કર્યો છે. સાથે સાથે 56 જેટલા વિદ્યાર્થીઓએ એ 2 ગ્રેડ મેળવીને ખૂબ ઝળહળતી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ મિત્રોને આ ઉપરાંત સફળતા મેળવેલ અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીને હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના જીવન માટે ખૂબ ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવું છું. કઈ પ્રકારની તૈયારીઓ શાળામાં કરાવવામાં આવે છે જેથી બાળકોનું આ સારું ઘડતર થાય છે એની વાત કરો. અમે સંસ્થાના પ્રમુખ શૈલેષભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી વર્ષની શરૂઆતથી જ જે વિદ્યાર્થીઓ નબળા હોય એમને અલગ કરીને એક્સ્ટ્રા સમય એમના માટે અમે 0 પીરિયડ બેસાડીને પણ એ વિદ્યાર્થીઓને ખાસ અઘરા વિષય જે હોય, ગણિત છે, અંગ્રેજી છે, વિજ્ઞાન છે, આવા વિષયોની અમે ખૂબ કાળજીપૂર્વક મહેનત કરીને એ પ્રથમ પરીક્ષામાં જ ખૂબ સારું પરિણામ લાવે એ માટેની તૈયારીઓ અમારા શિક્ષક મિત્રો કરાવે છે અને તેના કારણે જ અમે આ ખૂબ સારું ઝળહળતું પરિણામ મેળવી શક્યા છીએ. જી, આપનું નામ? મારું નામ માંડવી આસ્થા રસિકભાઈ છે. આપ કઈ શાળામાં અભ્યાસ કરો છો? શું પરિણામ? હું LPS ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભણું છું, કતારગામ બ્રાન્ચમાં, અને મારું પરિણામ 94.33% છે અને 99.99 PR છે. કઈ રીતની તૈયારી આપ વર્ષ દરમિયાન કરતા હતા? શાળા કેવી તૈયારી કરાવી છે? અહીંયા તો અમે જ્યારે 10માની શરૂઆતમાં આવ્યા ત્યારથી તે તૈયારી ચાલુ થઈ ગઈ હતી. અહીંયા બધાને સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ અપાય છે અને સ્કૂલના શિક્ષકો પણ ખૂબ જ સારા છે. કઈ પ્રકારનું એજ્યુકેશન સ્કૂલમાંથી આપવામાં આવ્યું હતું? કોઈ વિશેષ પરીક્ષાઓ લેવામાં આવી હતી? અમારા આઈ થિંક 3 લેવલ હતા, 80 અને 80ના 3 લેવલ હતા અને દરેકમાં ખૂબ જ સારું પરિણામ હતું અને દરેક શિક્ષકો દ્વારા અમને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરવામાં આવ્યો હતો. ઇવન અમારા પ્રિન્સિપલ સર અને સુપરવાઇઝર શ્રીનો પણ ખૂબ જ અમારી ઉપર સપોર્ટ હતો. મારું નામ કાતરિયા ધાર્મિક વિપુલભાઈ છે. હું LPS ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું. શું પરિણામ આવ્યું છે અને આ પરિણામથી સંતુષ્ટ છો? હા, પરિણામથી સંતુષ્ટ છું. મારા 96.33% આવ્યા છે અને PR 99.73 આવ્યા છે. કઈ પ્રકારનું શાળામાં આપણે શિક્ષણ આપવામાં આવે છે? શાળામાં શિક્ષણ એકદમ ટોપ લેવલનું શિક્ષણ આપવામાં આવે છે. દરેક પ્રકારની એકમ કસોટી લેવામાં આવે છે. એના બોર્ડની એક્ઝામ વખતે સ્માર્ટ બોર્ડ દ્વારા રિવિઝન પણ કરાવવામાં આવતું હતું. અને આપ જે હવે ધોરણ 10માં જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એને શું કહેશો? કઈ રીતનું એ લોકો એજ્યુકેશન લેવું જોઈએ જેથી એ લોકોના ગ્રેડ સારા આવી શકે? સ્માર્ટ શિક્ષણ કરવું જોઈએ. જે રીતે LPSમાં શિક્ષણ આપવામાં આવે છે તેવી રીતે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધવું જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.